નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં કાર ખાબકતા 4ના મોત નિપજ્યા છે। તો થરાદ નજીક દેવપુરાની નર્મદા કેનાલમાં કાર ખાબકી હોવાની ઘટના સામે આવી છે। કારમાં સવાર 3 બાળકો તેમજ એક પુરુષનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે। કાર સવાર એક મહિલાની હજુ પણ કેનાલમાં શોધખોળ ચાલુ છે। થરાદ નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી છે અને શોધખોળ કરવામાં આવી રહી છે। તો થરાદ નજીકની આ ઘટના કે જ્યાં દેવપુરાની નર્મદા કેનાલમાં કાર ખાબકી હોવાની ઘટના બની છે। તો કારમાં સવાર 3 બાળકો તેમજ એક પુરુષનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે। કાર સવાર એક મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે। કાર સવાર એક મહિલાની હજુ પણ કેનાલમાં શોધખોળ ચાલુ છે અને તે અંગે કામગીરી કરવામાં આવી રહી છે। થરાદ નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને શોધખોળની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। તો કાર કેનાલમાં ખાબકી હોવાની ઘટના સામે આવી છે, જેમાં 3 બાળકો તેમજ એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, કેનાલમાં કાર ખાબકી હોવાની ઘટના, શું અપડેટ? ચોક્કસથી કોમલ, થરાદના કિયાલ ગામનો ગોસ્વામી પરિવાર દિયોદરના ભેસાણા ગામે માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યું હતું ત્યારે અચાનક કાર રોડની સાઈડમાંથી ઉતરીને કેનાલમાં ખાબકી ગઈ હતી અને કેનાલમાં ખાબકતાની સાથે જ આજુબાજુના લોકોને ધ્યાને આવતા સ્થાનિક લોકો દ્વારા થરાદ ફાયર ફાઈટરની ટીમને જાણ કરવામાં આવી હતી અને થરાદ ફાયર ફાઈટરની ટીમે સ્થળ પર પહોંચીને કાર સહિત જે 4 મૃતદેહો બહાર કાઢ્યા છે, તેમાં પિતા તેમજ 2 બાળકીઓના જે મૃતદેહો 3 બાળકીઓના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને જે માતા છે તેની અત્યારે શોધખોળ હાથ ધરાઈ છે। આમ 5 જે લોકો ડૂબ્યા હતા કાર સાથે, તેમાંથી 4 લોકોના મૃતદેહ અત્યારે મળી ચૂક્યા છે અને જે માતા જે છે તેનો મૃતદેહની શોધખોળ હાથ ધરાઈ છે। કોમલ જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ડાંગ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વાતાવરણ બદલાયું છે। ગીરી મથક સાપુતારામાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે। પૂર્વ પટ્ટી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। તો ચીંચણી સહિત આસપાસના ગામોમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। તો એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। ત્યારે ચીંચલી સહિત આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આગળ પણ વરસાદી માહોલ જામ્યો છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, એકાએક વાતાવરણમાં પલટો અને હવે તો વરસાદ પણ વરસી રહ્યો છે, કયા પ્રકારનો માહોલ છે ત્યાં આગળ? કોમલ, ચોક્કસથી વાત કરું તો ગુજરાત સરકારના હવામાન ખાતાએ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ માર્ચના એન્ડમાં ને એપ્રિલના પહેલા વીકની અંદર માવઠાની આગાહી કરી, જે અંતર્ગત ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર સુરત, નવસારી, વલસાડ, ડાંગ એ આગાહી કરવામાં આવી હતી। પરંતુ આજે વહેલી સવારથી જ ડાંગ જિલ્લાના તમામ મથકોની અંદર જે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ 4 વાગ્યા બાદ અચાનક જ જિલ્લાનું વડું મથક આહવા કે પૂર્વ પટ્ટી વિસ્તારની અંદર ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો હતો। વરસાદ વરસતા સાથે વાતાવરણમાં ઠંડક પડશે તો બીજી તરફ જે રવિ પાક નાગલી, વરાઈ છે અને ડાંગર અને શાકભાજી પકવતા ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને ખેતરમાં ચોમાસા જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ ગુજરાતનું એકમાત્ર ગીરી મથક સાપુતારા ખાતે પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને હાલ અમી ઝાકળાઓની પણ થવા પામી છે। જી કમલ। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગુજરાતવાસીઓના માથે ડબલ એટેક જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની હીટવેવ અને માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં 7 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી। તો આ તપતા કચ્છ અને સૌરાષ્ટ્રની સાથે કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે મધ્યમથી સામાન્ય વરસાદ પણ થઈ શકે છે, જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં सामान्य थी मध्यम वरसादनी आगाही करवामां आवी छे। आने वाला अगले 7 दिन तक सौराष्ट्र कच्छ रीजन में हम हीट वेव का वार्निंग दिए हैं। इसमें जो डे 1 में हमारा जो डिस्ट्रिक्ट आ रहा है, इसमें हमारा कच्छ आ रहा है, इसमें राजकोट, जूनागढ़, पोरबंदर, गिर सोमनाथ, भावनगर। पोरबंदर में हम ऑरेंज वार्निंग दिए हैं, बाकी में येलो वार्निंग दिए हैं।
और आने वाला अगले जो 7 दिन है 2 से लेकर 8 अप्रैल तक हम हीट वेव वार्निंग दिए हुए सौराष्ट्र कच्छ रीजन के लिए। તો 5 જિલ્લામાં 7 વાગ્યા સુધીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ગાજવીજ સાથે માવઠું ત્રાટકી શકે છે। 40 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન। ડાંગ, તાપી, વલસાડમાં માવઠાનું જોખમ મંડરાઈ રહ્યું છે। નર્મદા, છોટાઉદેપુરમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। आज के लिए जो थंडरस्टॉर्म, लाइट रेन, थंडर शॉवर्स विथ थंडरस्टॉर्म्स विथ गस्टिंग स्पीड 32 विंड का जो पवन का जो स्पीड रहेगा 30-40 किलोमीटर प्रति घंटा में, जो नॉर्दर्न उत्तरीय जो गुजरात क्षेत्र है उसका जो ईस्टर्न पार्ट वाला डिस्ट्रिक्ट है, अरावली से लेकर नीचे वाला जो डिस्ट्रिक्ट है इसमें, और जो गुजरात रीजन की ईस्टर्न डिस्ट्रिक्ट और साउथर्न जो डिस्ट्रिक्ट है इसमें थंडरस्टॉर्म एंड लाइट रेन का संभावना है। મોરબી મચ્છુ 2 ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। 2 દરવાજામાંથી 1300 ક્યુસેક પ્રવાહથી પાણી છોડવામાં આવ્યું છે અને મચ્છુ 2 ડેમના દરવાજા રિપેરિંગ કરવા માટે ડેમ ખાલી કરવાની આજથી શરૂઆત કરવામાં આવી છે। લોકોને પાણીની તંગી ન સર્જાય તે માટે પમ્પિંગ દ્વારા પાણી પહોંચાડવામાં આવશે। તો ડેમના જે દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે। બીજી તરફ રિપેરિંગની કામગીરી કરવામાં આવતી હોવાને કારણે આ દરવાજા ખોલવામાં આવ્યા છે અને પમ્પિંગથી પાણી છોડવામાં આવ્યું છે। ડીસા દુર્ઘટના મામલે એક્સક્લુઝિવ સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠા ડીસાની દુર્ઘટના મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। દુર્ઘટનાની તપાસ માટે સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી છે। આઈએએસ ભાવિન પંડ્યાની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે। તો આઈપીએસ વિશાલ કુમાર વાઘેલા સમિતિના સભ્ય છે। એપી સંઘવી સમિતિના સભ્ય અને માર્ગ મકાનના એન્જિનિયર કે.એ. ગાંધી સમિતિના સભ્ય છે। તો એક સમિતિની રચના કરવામાં આવી છે અને આખી તપાસ હવે તેમને સોંપવામાં આવી છે। આ સૌથી મોટા સમાચાર ડીસા દુર્ઘટનાને લઈને મળી રહ્યા છે। બનાસકાંઠા ડીસાની દુર્ઘટના મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે દુર્ઘટનાની તપાસ માટે સરકારે હવે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી છે અને તેમને તપાસ સોંપવામાં આવી છે। આઈએએસ ભાવિન પંડ્યાની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે। આઈપીએસ વિશાલ કુમાર વાઘેલા સમિતિના સભ્ય તેમજ એપી સંઘવી સમિતિના સભ્ય, માર્ગ મકાનના એન્જિનિયર કે.એ. ગાંધી સમિતિના સભ્ય છે। 15 દિવસમાં તપાસ રિપોર્ટ સોંપશે સમિતિ। આ જે સમિતિ તૈયાર કરવામાં આવી છે તેમના દ્વારા 15 દિવસમાં આખો રિપોર્ટ પણ સોંપવામાં આવશે। સંવાદદાતા ગીતા મારી સાથે જોડાઈ ગયા છે। ગીતા, સૌથી મોટા સમાચાર દુર્ઘટનાને લઈને કે હવે તપાસ માટે સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી છે, કોનો સમાવેશ, શું અપડેટ? જી, બનાસકાંઠાના ડીસામાં ગઈકાલે જીઆઈડીસી ફેક્ટરીમાં જે દુર્ઘટના થઈ જેમાં 11 મજૂરોના મોતની ઘટના સામે આવી છે। હવે રાજ્ય સરકાર જાગી છે, તપાસ સમિતિની એક રચના કરી છે, જેમાં મહેસૂલ વિભાગના અધ્યક્ષ ભાવિન પંડ્યા, ગાંધીનગરના પોલીસ મહાનિર્દેશક વિશાલ કુમાર વાઘેલા, એપી સંઘવી કે જેઓ ફેક્ટરીઝ અને બોઇલર્સના જે વિભાગ છે તેના ડાયરેક્ટર છે, કે ગાંધી કે જેઓ માર્ગ અને મકાન વિભાગના ચીફ એન્જિનિયર છે, તે તમામને તપાસ સમિતિમાં સમાવાયા છે। તપાસના કયા મુખ્ય મુદ્દાઓ રહેશે આપણે જાણવા માંગીએ છીએ કે ફેક્ટરીમાં સુરક્ષા માપદંડો અને નિયમોનું પાલન થયું કે નહીં, પછી એક્સપ્લોઝિવ એક્ટ જે છે જે 1884માં બન્યો હતો અને 2008માં એમાં સુધારા થયા હતા, તે મુજબની કાર્યવાહી થઈ છે કે નહીં, તે નિયમોને અનુરૂપ કોઈ કામગીરી થઈ છે કે નહીં, અકસ્માત માટે જવાબદાર કોણ છે અને વહીવટીતંત્રની ભૂમિકા શું હતી, અને મજૂરો માટે કાયદાનુસાર જોગવાઈઓ રાખવામાં આવી હતી કે નહીં, ફેક્ટરીમાં ઓટોમેટિક જે સલામતી પ્રણાલીઓ છે તે અમલમાં હતી કે નહીં, એટલે કે ચાલુ હાલતમાં હતી કે નહીં, સુરક્ષાના જે સાધનો હતા તે ચાલુ હાલતમાં હતા કે નહીં, આ તમામ જે દુર્ઘટના છે તેની તપાસ કરવામાં આવશે। સ્થાનિક જે પ્રશાસન છે, પોલીસ તંત્ર છે અને અન્ય સંસ્થાઓને પણ તપાસ સહયોગ આપવાની સૂચના આપવામાં આવી છે અને રિપોર્ટ રાજ્ય સરકારને 15 દિવસની અંદર સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હાલ તો સરકારે આ તપાસ સમિતિની રચના કરી છે અને તપાસ સમિતિમાં જેમને સભ્યો આપણે ગણાવ્યા તે તમામને ઇન્વોલ્વ કર્યા છે। જી ગીતા, હાલ તપાસમાં શું અપડેટ મળી રહ્યું છે અને આગામી સમયમાં કેટલા ખુલાસા થઈ શકે છે? જી, તપાસ સમિતિ જ હવે રચાઈ છે તો તપાસ હવે થશે। જી,
તપાસમાં એટલે કયા પ્રકારના ખુલાસા થઈ શકે છે ગીતા, અને આવનારા સમયમાં કયા પ્રકારે હવે તપાસ કરવામાં આવશે, કારણ કે શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, પરિવારજનો આક્રંદ કરી રહ્યા છે ગીતા? જી, મેં પહેલા પણ આપને કહ્યું કે ફેક્ટરીમાં જે તપાસ જે થવાની છે તેમાં તપાસના મુખ્ય મુદ્દાઓ એ રહેશે કે ફેક્ટરીમાં ખરેખર સુરક્ષા માપદંડો લગાવાયા હતા કે નહીં, સુરક્ષાના સાધનો હતા કે નહીં, અને સુરક્ષાના સાધનો હતા તો તે ચાલુ હાલતમાં હતા કે નહીં, અને ચાલુ હાલતમાં હતા તો તેનો ઉપયોગ સમયસર થઈ શક્યો કેમ નહીં, તેની તપાસ કરવામાં આવશે. એક્સપ્લોઝિવ જે એક્ટ છે 2008 જેના નિયમો છે તે મુજબ કામગીરી થઈ છે કે નહીં, એટલે કે ફેક્ટરી જે સ્થાપવાની જે વાત છે તે 2008ના જે નિયમો છે એને અંતર્ગત આ ફેક્ટરી સ્થપાઈ છે કે નહીં, અને અકસ્માત માટે જવાબદાર કોણ છે, વહીવટી તંત્રની ભૂમિકા તેમાં શું છે, જે જરૂરી પરમિશનો હતી તે લીધી છે કે નહીં, સુરક્ષા નિયમોનું પાલન થયું છે કે નહીં, અને મંજૂરી લીધા બાદ પણ આ જે અકસ્માત ઉદ્ભવ્યો છે તો કેવી રીતે ઉદ્ભવ્યો છે, એટલે અધિકારી જવાબદાર છે, પોલીસ જવાબદાર છે, ખરેખર બેદરકારી જવાબદાર છે, જે ફેક્ટરી ચલાવનાર જે હતો તેની બેદરકારી જવાબદાર છે, કે પછી જ્યાં કામ કરતા હતા તે લોકોની બેદરકારી છે, કોઈ ભૂલ જવાબદાર છે, તમામની તપાસ આ સમિતિ કરશે. જી ગીતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો એક તરફ કેટલાય શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને બીજી તરફ પરિવારજનોનો એ આક્રંદ પણ અત્યાર સુધી આપણને જોવા મળ્યો છે, અને હવે સરકાર દ્વારા મહત્વનો આ નિર્ણય કરવામાં આવ્યો છે. ઉચ્ચ સ્તરીય જે સમિતિ છે તેમની રચના કરવામાં આવી છે. IAS ભાવિન પંડ્યાની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે અને અનેક મુદ્દાઓ પર હવે તપાસ કરવામાં આવશે, અને અકસ્માત માટે જવાબદાર કોણ છે તેની તપાસ પણ હવે આદરવામાં આવશે. વહીવટીતંત્રની ભૂમિકા શું હતી તેને લઈને પણ ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે, એટલે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે. અન્ય સમાચાર પર નજર કરીએ તો રાજકોટ ગોંડલમાં રાજકુમાર જાટના મૃત્યુનો મામલો સામે આવ્યો, ત્યારે મૃતક રાજકુમાર જાટના પિતાની ગુજરાત હાઈકોર્ટમાં અરજી અને સમગ્ર કેસ મામલે તપાસ CBIને સોંપવાની માંગ કરવામાં આવી છે. પોલીસ માત્ર 4.5 મિનિટના CCTV જ જાહેર કર્યાની રજૂઆત કરવામાં આવી છે. અરજદારે સમગ્ર ઘટનાના CCTV જાહેર કરવાની માંગણી કરી છે. અરજીમાં તપાસનીશ અધિકારીની તપાસ સામે પણ અનેક સવાલ ઉઠાવ્યા છે, અને 4 એપ્રિલે ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. તો સંવાદદાતા મૌલિક અમારી સાથે જોડાઈ ગયા છે. મૌલિક, મૃતક રાજકુમાર જાટના પિતા દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, શું અપડેટ તેને લઈને? બિલકુલ, જે રીતે વિગતો પ્રાપ્ત થઈ છે કે રાજકુમાર જાટના જે પિતા છે તેના દ્વારા એક અરજી કરવામાં આવી હતી, તેમને ખેંચવામાં અરજી કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટમાં કે સમગ્ર કેસની તપાસ જે છે તે CBIને સોંપવામાં આવે. તપાસની અંદર CCTV ફૂટેજ છે તેમને માત્ર ટૂંકા CCTV ફૂટેજ જમા કરાવેલા હોય, પરંતુ સમગ્ર સરકાર ફૂલ CCTV તે જમા કરાવે તેથી પાણી થઈ ગયું. અને સાથે સાથે અત્યાર સુધી જે સ્થાનિક પોલીસે આ બાબતે તપાસ કરી છે તેમાં પણ પોલીસે તેમની ફેવર કરતી હોય એ પ્રકારના આક્ષેપ વિશે તે અરજદાર દ્વારા કરવામાં આવ્યા છે. અરજીની તપાસ વિશે તે હવે CBIને સોંપવાની માંગ સાથે અરજી કરવામાં આવી છે અને વધુ સુનાવણી 4 એપ્રિલના રોજ ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરશે. જે મૌલિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મહેસાણાના ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. એક જ દિવસમાં 1 લાખ બોરી તમાકુની આવક નોંધાઈ છે. માર્ચ એન્ડિંગના વેકેશન બાદ માર્કેટ યાર્ડ ખુલતા સારી આવક નોંધાઈ છે. ગત વર્ષે સારા ચોમાસાના કારણે તમાકુનું વાવેતર મોટા પ્રમાણમાં થયું હતું, અને તેના જ કારણે તમાકુની આવક વધી છે. તમાકુના સારા પાકના કારણે આવક વધવાથી ખેડૂતોને સરેરાશ ભાવ મળી રહ્યા છે. ખેડૂતોએ જણાવ્યું છે કે હાલ 3200 રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે. ગત વર્ષે તમાકુના ભાવ 20 કિલોના 2500 થી 3251 રૂપિયા હતા, જ્યારે હાલમાં તમાકુના ભાવ રૂપિયા 2700 થી 3200 રૂપિયા નોંધાયો છે. ઉત્તર ગુજરાતના તમાકુ પકવતા ખેડૂતો તમાકુ લઈને ઉનાવા માર્કેટ યાર્ડમાં ઉમટી પડ્યા છે. માર્કેટ યાર્ડમાં સારી આવક નોંધાઈ રહી છે. ઉનાવા માર્કેટમાં માલ વેચવા આવું છું. ગઈ સાલ 3251 વેચી હતી, આ સાલ 3200 રૂપિયા વેચી. મને સંતોષકારક ભાવ મળે છે. તમાકુની ખેતી કરું છું, બરોબર, સારું ઉત્પાદન, સારો ભાવ મળે છે ઉનાવા માર્કેટ. 30-35 વર્ષથી ખેતી કરીએ છીએ તમાકુની, અને ત્યાંથી ઉનાવા ગંજ બજારમાં આવીએ છીએ. સંતોષકારક ભાવ મળે છે. ગઈ સાલ 3251 મળ્યા હતા, આ સાલ 3200 આવ્યા. 50 બોરી વેચી, બીજી હજી બાકી.
માલ અમને પોહાય એવો મળે છે. તમાકુની સિઝન ચાલુ થઈ, શરૂઆતમાં અમારા 3000 થી 3200ના ભાવ પડ્યા અને લાખથી 1.25 લાખ બોરી જેવી આવક આવશે. આજે હજી પણ માલ આવવાની શરૂઆત ચાલુ જ છે. ગઈ સાલના ભાવ અને આ સાલના ભાવમાં ડિફરન્સ તો છે, પણ ભાવ સારા જ છે ખેડૂતોને. પણ હજી એ ખેડૂતને સંતોષ ના થાય એનું કારણ કે જે વાવેતર કરે છે એ પણ ખર્ચા પડવા એનો ભાવ હજી સંતોષ જેવો ભાવ નથી. ઉનાવા માર્કેટયાર્ડ તમાકુથી ઉભરાયું છે. આજથી ઉનાવા માર્કેટયાર્ડ ખાતે તમાકુની સિઝનની શરૂઆત થઈ છે, ત્યારે 1 લાખ કરતાં વધુ બોરીની જે આવક હોય છે ઉનાવા માર્કેટયાર્ડમાં નોંધાઈ છે. મહત્તમ વાત કરીએ તો ખેડૂતોને મહત્તમ 3200 સુધીના ભાવ જોવા મળી રહ્યા છે. ગત વર્ષ જેટલા ભાવ આ વર્ષે પણ જોવા મળી રહ્યા છે, પરંતુ આ વખતે ઉત્પાદન સારું હોવાના કારણે મોટી સંખ્યામાં જે ખેડૂતો હોય છે પોતાનો માલ લઈ અહીંયા નવા માર્કેટયાર્ડ પહોંચ્યા છે. તમે જોઈ શકો છો સમગ્ર માર્કેટયાર્ડમાં તમાકુ દેખાઈ રહી છે. મોટી સંખ્યામાં ખેડૂતો હોય છે પોતાનો માલ લઈને આવ્યા છે. ઉનાવા માર્કેટયાર્ડની વાત કરીએ તો ઉનાવા માર્કેટયાર્ડમાં ખાસ કરી કપાસ અને તમાકુનું જે ખેડૂતો હોય છે પોતાનો માલ લઈ વેચવા આવતા હોય છે, ત્યારે આજથી તમાકુની સિઝનની શરૂઆત થતાં ફરી એક વખત જે તમાકુનું માર્કેટ હોય છે ઉનાવા તે તમાકુથી ઉભરાયું છે અને મોટી સંખ્યામાં ખેડૂતો હોય છે પોતાનો માલ વેચવા માટે ઉનાવા માર્કેટયાર્ડ પહોંચ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. સુરેન્દ્રનગર જિલ્લામાં 32,000 હેક્ટર જમીનમાં ઉનાળુ વાવેતર નોંધાયું છે. ચાલુ વર્ષે ઉનાળુ તલ, બાજરી, શાકભાજી, ઘાસચારો સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ 20,000 હેક્ટરમાં ઉનાળુ તલનું વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષે 31,378 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું. ગત વર્ષની તુલનાએ આ વર્ષે 1,300 હેક્ટર જમીનમાં વાવેતર વધ્યું છે. જિલ્લામાં નર્મદા કેનાલના પાણીના પિયતનો લાભ મળતા ખેડૂતો હવે એક સિઝનમાં 3 પાક લેતા થયા છે. હાલ વાવેતર સારું થયું છે, ત્યારે ખેડૂતો સારા ભાવની આશા રાખી રહ્યા છે. બિયારણ અને દવા સહિતનો મોટો ખર્ચો કર્યો છે, ત્યારે તલના ભાવ સારા મળે તેવી ખેડૂતોની આશા છે. 7 વીઘા જમીનમાં રતનપરની સીમમાં તલ વાવેલ છે ઉનાળુ પાકમાં, અને મને આના વધારે ભાવ મળે એ માટેની મને આશા છે. એટલે આ વખતે થોડાક ભાવ વધારે તો અમને કંઈક મળે. ઉનાળુ પાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં તલ વધારે વવાય છે, મગફળી વાવી છે, શાકભાજી છે, ઘાસચારો છે, ગુવાર એવા વિવિધ પાકોનું ઉનાળુ વાવેતર થયેલું છે. એમાં જોઈએ તો છેલ્લા 3 વર્ષની એવરેજ જોઈએ તો 33,000 હેક્ટર જેટલું વાવેતર એવરેજમાં નીકળે છેલ્લા 3 વર્ષમાં. ગત વર્ષે 32,000 સમથિંગ હેક્ટર હતું અને આ વર્ષે પણ ટોટલ જો વાવેતર જોઈએ તો 33,000 હેક્ટર થયું છે. એટલે એવરેજ પ્રમાણે આ વખતે વાવેતર થયેલું છે. મહેસાણા મનપા દ્વારા એઆઈ અને એમએલ આધારિત ડ્રોન ટેકનોલોજીથી ક્યુલેક્સ મચ્છર નાબૂદી માટે દવાનો છંટકાવ કરવાના પ્રોજેક્ટની આજથી શરૂઆત કરવામાં આવી છે. તો મોટા ખાડાઓ, તળાવો, ગંદા પાણીના સ્ત્રોત, ખાડીઓ તેમજ જળકુંભી સાથે પાણી ભરાતા દુર્ગમ જગ્યાઓ પર પહોંચવું મુશ્કેલ છે તેવા સ્થળો પર મચ્છરના લાર્વાનો ઉપદ્રવ ખૂબ વધી ગયો છે. આવી જગ્યાએ ડ્રોન દ્વારા ક્યુલેક્સ મચ્છર નિયંત્રણની કામગીરી કરવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બીમારીઓમાં નિયંત્રણ મેળવી અને રોગચાળો અટકાવી શકાશે. મચ્છરોના ઉપદ્રવનું પ્રમાણ વધ્યું હતું તેવી રજૂઆતો મળતી હતી અને અમે સ્થળ તપાસ કરતાં જાણ્યું પણ હતું. તો મહેસાણામાં ઘણા એવા દુર્ગમ વિસ્તારો હતા જે ખારી નદી છે, બીજા એવા વિસ્તારો છે, ખાડિયા છે, અમુક મોટી મોટી બિલ્ડિંગો છે તો એના ટેરેસ છે. તો અમે એઆઈ એમએલ ટેકનોલોજીના ઉપયોગથી ડ્રોન દ્વારા મચ્છરોના નિકાલ માટે અમે દવાનો છંટકાવ કરી રહ્યા છીએ. તો મહદઅંશે એમાં મચ્છરોનો નિકાલ પણ થશે અને નવા મચ્છરો થતાં અટકશે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં વડોદરાના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે, જેને લઈ નાગરિકો હેરાન પરેશાન થયા છે. ગોરવા વિસ્તારમાં દૂષિત પાણીને લઈ મહિલાઓએ માટલાફોડ વિરોધ કર્યો છે. વડોદરાના ગોરવા, છાણી, નવાયાર્ડ, આજવા રોડ, વાઘોડિયા રોડ, ખોડિયારનગર, દંતેશ્વર સહિત અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. કેટલાક વિસ્તારમાં દૂષિત તો કેટલાક વિસ્તારમાં ઓછા પ્રેશરથી અપૂરતું પાણી કોર્પોરેશન આપી રહી છે, જેના કારણે ગરમીમાં નાગરિકો હેરાન પરેશાન થયા છે. ગોરવા વિસ્તારમાં આવેલ ચંદ્રલોક સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણી આવે છે, જેના કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે મહિલાઓ મોટી સંખ્યામાં ભેગી થઈ મહિલાઓએ માટલા ફોડી તેમજ થાળી વેલણ વગાડી વિરોધ કર્યો. સાથે કોર્પોરેશનના શાસકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા છે. મહિલાઓએ કહ્યું છે બહારથી રૂપિયા ખર્ચીને ચોખ્ખું પાણી ખરીદવું પડે છે. નેતાઓ મત લીધા બાદ વિસ્તારમાં જોવા પણ નથી આવતા.
ચોક્કસથી પાણી બહુ ગંદુ જ આવે છે, ગટરના પાણીની જેવી સ્મેલ આવે છે. બધાના ઘરે ઘરે કોઈને કોઈ બીમાર થયા છે. 75% જેટલા માણસો બીમાર પડ્યા છે. કોઈ સોલ્યુશન જ નથી પાણીનું. આખર પછી અમે પિંટલ સરને કીધું અને આ રજૂઆત અમે કરી છે અત્યારે. એક ટાઈમ પાણી આલે તો 2 ટાઈમ આલતા હોય તો સારું. એક ટાઈમ આવે તો પાણી જરીક વાર આ જતું રહે. આ ટોક્યો ભરાઈને વસ્તારી હોય તો કઈ પાણી ભરવા જઈએ. વેરાનું વળતર નથી મળતું ત્યારે સ્વાભાવિક છે કે આ મહિલાઓએ આજે માટલા ફોડી, કાળી પટ્ટી પહેરી, વેલણ વગાડી, થાળી ખખડાવી અને આજે વિરોધ પ્રદર્શન કર્યો છે. તો મહિલાઓના વિરોધના પગલે અધિકારીઓ દોડતા થયા છે. ત્યારે વોર્ડ નંબર 8ના નાયબ કાર્યપાલક ઇજનેર હર્ષિલ પટેલે કહ્યું કે 2 દિવસ પહેલા જ કોર્પોરેશનને ફરિયાદ મળી છે. ફરિયાદ મળતા ગઈકાલે સત્યમ એપાર્ટમેન્ટથી પ્રગતિનગર સુધી ડ્રેનેજની લાઇન સાફ કરાવી છે. ચંદ્રલોક સોસાયટીમાં 2 દિવસમાં ચોખ્ખું પાણી મળતું થઈ જશે. ડ્રેનેજ લાઇન ચોકઅપ હોવાથી દૂષિત પાણી આવી રહ્યું છે. સુપર સકર મશીન મંગાવી કામ કરવામાં આવશે. કાલે આવશે કાં તો આજે રાતે આવશે, તો એનાથી આપણે બાકીની કામગીરી કરાવી લઈશું. કેટલા દિવસમાં લોકોને શુદ્ધ પાણી મળતું થઈ જશે? 2 દિવસમાં આજે કામ કરાવી લઈશું તો કાલથી અમને ચોક્કસ ફરક પડશે અને ચોખ્ખું પાણી મળતું થઈ જશે. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના દુગધા ગામના એક ખેડૂત પુત્રને 20 વર્ષથી જમીન સંપાદનનું વળતર ન મળતા આકરા પાણીએ છે. ખેડૂત પુત્રએ દુગધાથી ધાર સિમેલના માર્ગ પર વીજપોલ મૂકી માર્ગ બંધ કરી દીધો, જેને લઈ ડુંગર વિસ્તારના 50 જેટલા ગામના લોકો હાલાકી ભોગવી રહ્યા છે. 20 વર્ષ પહેલા નસવાડીથી ધાર સિમેલ વચ્ચે માર્ગ બનાવવા માટે ગામના એક ખેડૂતની જમીન સંપાદન કરી સરકારે ખેડૂતને વળતર આપવાની વાત કરી હતી, પરંતુ હજી સુધી વળતર ન મળતા ચીમકી આપી હતી કે જો તેમને 1 માસમાં યોગ્ય જવાબ નહીં આપવામાં આવે તો તે આ માર્ગને બંધ કરી દેશે. ચીમકી આપ્યા બાદ પણ અધિકારીઓ યોગ્ય જવાબ ન આપતા ખેડૂતો ગામ પાસેના માર્ગ પર વીજપોલ મૂકી બંધ કરી દીધો. હજુ પણ તંત્ર નહીં જાગે તો બેસી ભૂખ હડતાળ કરવાની તૈયારીમાં છે. આજ ખેડૂત પરિવારે 20 વર્ષ સુધી ધક્કા ખાઈને કચેરીના ધક્કા ખાઈને થાકી ગયેલો છે. ત્યારે આજે ના છૂટકે આજે તમે જોયો નસવાડી તાલુકાના 50 ગામને જોડતો રોડ દુગધા ગામે બંધ કરવામાં આવેલો છે. આ જે ગાડી છે એ MHU છે, દીપક ફાઉન્ડેશન દ્વારા ચાલે છે. એમાં બી થોડી હાલાકી છે તો આખું ફરીને જવું પડે એવી પરિસ્થિતિ છે. જે તે વખતે મારી જમીન 2004માં સંપાદન થયેલી હતી. મારા બાપ દાદા હતા એ વખતે, તો એ મારા બાપ દાદા પિતાશ્રી હતા ને, એમને વળતર આપવાનું સરકારે જે નક્કી કરેલું હતું ને તે હજુ સુધી આપવામાં નથી આવ્યું. દુગધા ગામના ખેડૂત પુત્રોનો વળતરનો પ્રશ્ન હોય, આજે તેમના દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવેલો છે. હું ધારસિમેલ પ્રાથમિક શાળાની અંદર ફરજ માટે નીકળ્યો, પરંતુ રસ્તો બંધ હોવાના કારણે હવે મારે ફરીથી પાછા 20-25 કિલોમીટર પાછા જઈ અને શાળાએ જવાનો વારો આવેલો છે. અમે સરકારશ્રીને એટલું કહેવા માંગીએ છીએ કે અમારે જે તે વળતર નક્કી કરવામાં આવેલ છે એ અમને મળે. PSC દુગધાથી પેશન્ટ લઈને જતા હતા, રસ્તો બંધ છે. એક સિંધી પાણીનું અને એક આમદારનું પેશન્ટ છે. કે આ દુગધાથી જે અંતરિયાળ વિસ્તારમાં જવાનો જે મુખ્ય માર્ગ છે, ખેડૂતનું કહેવું છે કે 50 જેટલા ગામને જોડતો આ માર્ગ છે તેને હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. આ જે ખેડૂત છે તે જણાવી રહ્યા છે કે જે તે સમયની અંદર તેઓના દાદા, ત્યાર પછી તેઓના પિતા, ત્યાર પછી તેઓ જાતે લડી રહ્યા છે, તંત્રની અંદર કડકી રહ્યા છે કે તેઓને વળતર આપવામાં આવે. જે તે સમયની અંદર આ રોડ બનાવવા માટે આ ખેડૂતે જગા આપી હતી, પરંતુ આજ દિન સુધી તેઓને વળતર ન મળતા આજે રસ્તો જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર લોકો અટવાયા છે. અહીંથી બહાર નીકળવું માટે મુશ્કેલ બન્યું છે. લોકો પોતાનું વાહનને ઉચકીને બહાર લાવવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે, કારણ કે ફરી આવ્યો છે વર્ષનો એ સમય. ન્યૂઝ 18 રાઇઝિંગ ભારત સમિટ 2025 એક સાથે લાવી રહ્યું છે એ મોટા નામોને જેઓ ભારતનું ભવિષ્ય ઘડશે. 8મી અને 9મી એપ્રિલે ભારત મંડપમ નવી દિલ્હી ખાતે આ ઇવેન્ટમાં તમે પણ બનો ભાગીદાર. આ લિંક પર આજે જ રજીસ્ટર કરો.